હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત કરું છું. તો અત્યારે છે ને પપ્પા શું કહે છે ખબર? શું કહેતા હતા? ક્યાં ગઈશ? નોટ મને આપી દેજો. હે પપ્પા? ના પાડે છે. પપ્પાને છે ને ખાટા થયા છે. હે મમ્મી? મિત્રો અત્યારે છે ને ચંદન ચોકરી બનાવી છે તો પપ્પા ને મમ્મી જમવા બેસી ગયા છે ને પછી પપ્પા કે થોડાક ખાટા થયા છે. મેં કરી આજ તો ચાય ખાઈ નહીં તો ચાખું છું. તો મિત્રો અત્યારે પપ્પાને 50 નોટ જડી છે. મેં તો મને આપી દો. પપ્પા ના પાડે ન આપો ને તો વાપરી જાને ક્યાં બીડી મમ્મી. તો મિત્રો અત્યારે છે જમવાનું શું શું છે? ચાય તોય ગાંઠિયા વધાર્યા છે. આમ જો મિત્રો ગાંઠિયા છે, વણેલા ગાંઠિયા છે, એની મસ્ત મસ્ત છે ને લાલ ચટણી છે, આ લીલી ચટણી છે. અને પપ્પાનું તો ચાલુ ને ચાલુ જ હોય. બોય પપ્પાને એટલી આળા થાય ને વિડીયો ચાલુ હોય ને તો પપ્પા એમ કે માર પાણી. હે મમ્મી? આવું છે મિત્રો. જુઓ બટેકાનું શાક છે, ચંદન ચોકોરી છે. એના સૂરજે બહુ ખાધું નથી લાગતું. આમ જો બધું વધાર્યું છે. આમ શાક તો જો ખાધું એ નહીં. એક ઓર અહીંયા ખુરચીમાં નંગ ચડાવેલા પડ્યા છે. તો મિત્રો આજે છે ને બધાને ભૂખ નથી. આજે છે ને 5 વાગે આવા ગાંઠિયા ખાતા હતા તો ભૂખ ક્યાંથી ઉડે? મિત્રો આવું કંઈક છે. બધાને થોડું થોડું બનાવવું તોય કેટલું આનું બનાવવું પડ્યું. શાક, રોટલી, ચંદન ચોખ્ખો તોય 3 વસ્તુ બનાવવું પડ્યું. મિત્રો આવું છે અત્યારે. જો પાણી તમે ભરી આવશો કે ન ભરવા જ આવી તો હું પૂરું ઈ કે મમ્મી કેસે નું પૂરું ભરી દેવું તમ તારે. તમે ધમકી આપે છે. પપ્પા છે ને ધમકી આપે છે એવું કે મમ્મી કે પૂરું ઈ કે ના માં હું શાક ને રોટલી ખાઈશ. તો મિત્રો આવું છે. જો હું ભરી આવી દેતા તો વિડીયો ચાલુ છે વાત તો કરી લેવા દો થોડીક. મિત્રો આ ખાટા પડે છે જો પપ્પાને. તો મિત્રો આવું છે. હાલો જમવા તમે. અમે જાવી છીએ ચાલવા કેમ કે મમ્મી ઉતાવળ કરાવે છે કે જવું હોય તો જલ્દી હાલ કેમ કે એ બહાર નીકળી ગયા. તો મિત્રો આપને છે ને મૂકીને વહી જાય એવું લાગે છે. તો ચલો બાય. મમ્મી જોઈ કે મારે અહીંયા બેસી જવું છે કે બહુ મસ્ત પવન આવે છે એ કે જો મિત્રો પવન કેટલો છે જોવો અહીંયા તમે બતાવો કેટલો મસ્ત પવન છે. જો ઝાડવા હાલે છે અહીંયા. જો અહીંયા એક બાજુ આમ જો સાધન તો જો મિત્રો અહીંયા જો પકોડીઓ લારી છે. અહીંયા જો મિત્રો મમ્મી છે ને થાકી ગયા છે તો એ ક્યાંય બેસી જાવી પવન ખાવા કેમ પવન બહુ મસ્ત છે મિત્રો અહીંયા. કેમ કે અમે હમણાં ત્યાં ઢાળ નહોતા ચડ્યા એટલે આજે ઢાળ ચડી ગયા છીએ. કેમ કે અહીંયા આપણે જ અહીંયા બેસાય એવું નથી. અહીંયા છે ને બેસાયું. હા બેસાયું છે. તો મિત્રો જુઓ ત્યાં બેસી ગયા છે. એટલો મસ્ત પવન આવે છે ને. આમ જો મિત્રો આમ બધા પકોડી ખાઈ. જો આ સાઈડ જો આમ જો મસ્ત પવન છે. ઝાડ એવા સરસ હાલે છે. તો મિત્રો જો મજા આવ્યા કરે આવો પવન આવે ને. પાછો મેટ્રો છે. જો અહીંયા મેટ્રો જાય મસ્ત મસ્ત પવન છે. મજા આવે. જો પપ્પા બાય બાય. જો પપ્પા આયલા બહાર બોલો એમ. મિત્રો જો પપ્પા છે ને બહાર ધોવા વૈયા ગયા છે. આપણે મસ્ત મજાના નાઈ ધોઈને એટલા મસ્ત ફ્રેશ લાગે છે ને મને. આ છે મમ્મી કેના દાંત કાઢે છે? પપ્પા ને મમ્મી કંઈક છે ને કરે છે એની વાતમાં મને કંઈ સમજાણું નહીં.
મમ્મીને છે ને પાવડર અરાયું પાવડર ખતમ થઈ ગયો છે ને યાદ નથી આપતી જે વસ્તુ લેવાની યાદ નહીં આવતી મમ્મી. લાઈટ બંધ કરી. હાય 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 પોટાડી દો એ મારા હા પોટી ભોજન હા પોટી જાજો ને હવે અમે જાગી જાજો. તો મિત્રો અમાર કાનો કાંઈક આવો લાગે છે આજે જો મસ્ત લાગે છે મિત્રો. આજે છે ને આવી કેરી લીધી ને તો પપ્પા કે આવી કેરી ન લેવાય ઈ કે પાકી જલ્દી જાય ઈ કે જો આવી મસ્ત છે આવી લીલી કેરી છે અંદર કેસરી નીકળે. તો મિત્રો આપણે નથી અહીંયા તો પટવાડો કરીને મમ્મી સુવાડ દેવાના છે આપણે આપણું કામ કરવાનું છે. મેં મમ્મીના સમજાવી દીધા સાંઈ પડદો લગાડી દઈશ તમને એટલે અંજવાળું ન પડે. તો મિત્રો હે થઈ જાય ને એ પડદો અહીંયા લગાડી દઉં ચાલશે ને? હા ચાલશે. હા હાલો બાય બાય. હેલો મિત્રો, તો અત્યારે છે ને મમ્મી મસ્ત મજાના સૂઈ ગયા છે. મારું કામ પતી ગયું છે. મિત્રો મેં ત્યારે મેકઅપ કર્યો હતો તો અત્યારે છે ને કાઢ્યો છે લિપસ્ટિક વખતે ખાલી બીજું નહીં. મિત્રો અત્યારે જો મમ્મી મસ્ત મજાના સૂઈ ગયા છે તો આપણે આ બ્લોગ અહીં પૂરો કરવી. મારો બ્લોગ તમને કેવું લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.